એટલે જે પેલી બાઈ હતા ને એમના ઘરવાળા સમજી શક્યા નહીં અને તે બાજુના ઘરની અંદર એ પોતે સાંબેલું લેવા માટે ગયા. ત્યારે આજે પેલા ભાઈની જે ધર્મપત્ની હતી એણે કહ્યું પેલા મહેમાનને કે આ ભાઈનું મગજ એ ચસકી ગયેલું છે, તમે અહીંયાથી જતા રહો, નહીં તો પછી આ સાંબેલું હમણાં લઈને આવશે ને તો તમને મારશે. આમ કહ્યું એટલે પેલા મહેમાન તો આ પેલી બાઈની વાત એ સમજી ગયા અને પોતે ઊભા થયા પલંગની અંદરથી. જ્યારે પેલા ભાઈ ગામની અંદરથી સોંબેલું લઈને આવતા જણાયા એટલે કહ્યું, ખભા ઉપર સોંબેલું મૂકેલું હતું એટલે આવ્યા એટલે કહ્યું કે જુઓ હું આ લઈને આવ્યો. એટલામાં તો પેલા ભાઈ દોડતા દોડતા ભાગી જતા હતા. તેમની પાછળ આ ભાઈ પણ ખભા ઉપર સોંબેલું લઈ અને દોડતા દોડતા ખૂબ દૂર સુધી એ ગયા. એટલે પેલા ભાઈ